ખૂબ આનંદથી નિરાતે. અને ભાઈ આપણે છે ને આ સ્વયંસેવકોને તાળીઓથી સતત વધાવતા રહેશું. આપણને જે કથા રસ મળ્યો છે ને એની પાછળ આ દરેક સ્વયંસેવકોની તનતોડ મહેનત છે, અને એમને આપણે બેઠા બેઠા તાળીઓથી તો વધાવી શકીએ. ત્યાર પછી ફૂલહાર સમિતિ ઉમંગભાઈ પુરોહિત, બાવલાભાઈ ધીરુભાઈ અને એમાં મુંજાભાઈ રબારી આવી જાય, અને ચુનીલાલભાઈ પુરોહિત. ખૂબ જ મોટું કામ અને અગત્યનું કામ. ઉનાળાની સિઝન છે એટલે પાણી સમિતિ સતત ટાંકા ભરવા પડે, તો આ સેવા ભરતભાઈ સુદાભાઈ, ભીમાભાઈ દેવાભાઈ, રાજદીપભાઈ કાળુભાઈ અને આશીષભાઈ ભરવાડે બજાવી છે. આપ તાત્કાલિક આવો અને સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરો. અને આપણો સરસ મજાનો ફોટો આવી જાય એટલે એક નજર કેમેરાવાળા તરફ પણ રાખજો થોડીક વાર. ત્યાર પછી ટ્રેક્ટર સમિતિ, માલ લઈ જાઓ, લઈ આવો. સાંજે છે આપણે નગર યાત્રાની અંદર પણ ટ્રેક્ટરો હતા. આ બધી ફ્રી સેવાઓ હતી. અને આ સેવા માટે હરેશભાઈ જીણાભાઈ, ગોવિંદભાઈ ભીમાભાઈ, દીપકભાઈ, કિશોરભાઈ, એમણે તો ટ્રેક્ટરની સાથે જેસીબીની પણ સેવા આપી છે. ગોવિંદભાઈ ભીમાભાઈ અને દીપકભાઈ કિશોરભાઈ. ચંદાભાઈ ડાવ, વિજયભાઈ કવાભાઈ, જયરાજ વિક્રમ, બહાદુર ડાવ, પ્રદીપભાઈ જમોડ, ડાવ મેણનભાઈ લખમણભાઈ, બાલુભાઈ ભીમભાઈ જેસીબીની સેવા આપેલ છે. અને વિશાલભાઈ પાનસેરિયા, જેમના પણ હું નામ બોલ્યું છું, તેઓ તાત્કાલિક સ્ટેજ ઉપર આવો અને સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરો. ભોજન સમિતિ ભરતભાઈ ડવ, કનુભાઈ પાનસેરિયા, શૈલેષ સાંભળા, રાજુભાઈ કાળાભાઈ, મનસુખભાઈ વાલાભાઈ, જેઠાભાઈ ગોવિંદભાઈ, વજાભાઈ ભીખાભાઈ, કિશોરભાઈ જમોડ, ભૂપતભાઈ વિઠ્ઠલભાઈ, ગોરધનભાઈ પાનસેરિયા, પરેશ અમુભાઈ માઢક, લાલજીભાઈ કાનજીભાઈ, બિપિનભાઈ ભનુભાઈ, કરશન ભીખુ કરમટા, દીપકભાઈ મોહનભાઈ, ખીમાભાઈ ઉકાભાઈ અને ભીખાભાઈ દેવદાનભાઈ મેત્રા. આ તમામ સ્વયંસેવકો સ્ટેજ ઉપર આવો અને સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરો. ત્યાર પછી આપણે જે 3 દિવસ યજ્ઞશાળાની અંદર યજ્ઞ કર્યો, તેમાં યજ્ઞશાળાની અંદર કામ કરતા ઉત્તમભાઈ પુરોહિત, હરેશભાઈ લાલુકિયા, અશ્વિનભાઈ ગીતાભાઈ, જગદીશભાઈ મોહનભાઈ, જગદીશભાઈ દેવરાજભાઈ, વાસુદેવભાઈ જાદવભાઈ, ધવલભાઈ મુન્નાભાઈ, રોહિતભાઈ ભીમભાઈ, દેવાંગ અરવિંદભાઈ, બાબુભાઈ ભુવનભાઈ, હાર્દિકભાઈ મુડુભાઈ, અક્ષત પ્રવીણભાઈ, રકાભાઈ દીપકભાઈ, મેહુલભાઈ હર્ષુકભાઈ, દિવ્યેશ ધીરુભાઈ બોરીસાગર, પ્રિન્સ વિમલભાઈ, આર્યન ભૂપતભાઈ, ગૌતમ દિનેશભાઈ, નિશાંત વિજયભાઈ, હર્ષ વાસુદેવભાઈ, વૈભવ જગદીશભાઈ, અક્ષત ઋષિક માઢક, અક્ષિત બોરીસાગર અને સુનિલભાઈ પાનસેરિયા. આવો. ના ના ના, આવો સુનિલભાઈ પધારો. આપે યજ્ઞશાળાની અંદર ખૂબ મહેનત કરી છે અને અહીંયા તો ભાઈ આપણે સ્વામીજીના આશીર્વાદ લેવાના છે, એટલે પધારો. આપ પધારો. થોડુંક કેમેરા સામે નજર રાખતા જાજો, એટલે આપણી એક સરસ મજાની તસવીર, કાયમીની યાદી કેમેરાની અંદર કંડારાઈ જાય. સ્વાગત સમિતિ, મહેમાનોના સ્વાગત માટે સ્વાગત સમિતિ, એમાં સંજયભાઈ ડવ, જીવરાજભાઈ પાનસેરિયા, રાજુભાઈ વાળા, દડુભાઈ છૈયા બનાવવાની સાંજ સુધી ખૂબ જ સરસ સેવા આપી છે એવા આપણા મનીષભાઈ પરમાર, ભાવેશભાઈ પરમાર, રમેશભાઈ ચૌહાણ, કમલેશભાઈ ચૌહાણ અને સુરેશભાઈ કનુભાઈ મંચ ઉપર ઉપસ્થિત થાય અને સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરે.
અને આપણે થોડી વાર નજર છે એ કેમેરા સામે પણ રાખશું એટલે સરસ મજાનો આપણો એક ફોટો આવી જાય. વાહન સમિતિ પોતાનું વાહન છે એ 5 દિવસ માટે અહીં સેવામાં સમર્પિત કર્યું હતું. એવા વાહન સમિતિના આપણા સ્વયંસેવક ભાઈઓ દિનેશભાઈ જાટિયા, મુકેશભાઈ લાલુકિયા, ગીગાભાઈ ભુરાભાઈ, જીવરાજભાઈ સીધાભાઈ, ગદાભાઈ અને દિનેશભાઈ બોરીસાગર. ત્યાર પછી રસોઈ ભરવાની આપણી એક સમિતિ બનાવી હતી. એમાં જેઠાભાઈ ખીમાભાઈ, લાખાભાઈ બચુભાઈ લાવડિયા, ગોવિંદભાઈ બચુભાઈ લાવડિયા, વજાભાઈ લખાભાઈ બાંભવા, મેરામભાઈ નગાભાઈ ગોહેલ, મણિશંકર ગોવિંદભાઈ ધ્રાંગળ, રમેશભાઈ શાર્દુલભાઈ ડાઉ, જયંતિભાઈ ભાદાભાઈ મકવાણા, કાંતિભાઈ પોપટભાઈ હિરપરા અને ભીખાભાઈ છગનભાઈ બોરીસાગર. જેઓ રસોડાની અંદર રસોઈ ભરવી, જ્યાં જરૂર પડે ત્યાં આ સમિતિ છે એ ઇમરજન્સી સમિતિ હતી. જ્યાં જરૂર પડે ત્યાં એ સતત અને સતત કામ કરતા હતા. અને આ સમિતિની અંદર વસંતભાઈ રવિયા આ અમારે જમાઈ રાજા છે. એટલે કાલે અમે રમૂજમાં સ્વામીજી વાત કરતા હતા, આ ગામની અંદર જમાયું ઘણા છે. કીધું તમારું અમારે સન્માન કરવું છે. કે અમે શું કર્યું? મેં તમે નડ્યા નથી ભાઈ, એ તમારી મોટી સેવા છે અમારે. એટલે ના પણ વસંતભાઈ કાઉન્ટર ઉપર સતત ઊભા હતા. આ તો આપણે કહી શકાય એવું ઠેકાણું છે એટલે કહીએ છીએ, પણ નડે નહીં ને એની સેવા આપણે સન્માન કરવું જોઈએ. એટલે સરસ મજાની આ સેવાઓ છે એમણે બજાવી છે. આપણે સમિતિની અંદર નામ નહોતું લખ્યું એટલે કે આપણને આખા ગામની અંદર સમિતિ બનાવતા હોય તો 2-4 વ્યક્તિઓના નામ છે રહી જતા હોય, પણ છતાં લોકો સવારે આપણે જોઈએ ને એટલે કામ કરતા હોય. તો એવા વ્યક્તિઓ ખાસ એમને તાળીઓથી વધાવજો. આપણા મનસુખ ભગત આવી જાય. અમારે મનસુખ ભગત આપા ગીગાનું મંદિર છે, એમની સેવા પૂજા પણ કરે છે અને ખૂબ ભાવિક છે. દરેક સેવા કાર્યની અંદર તેમની હાજરી અચૂક હોય જ છે. મનસુખ ભગત છે, ખાસ એમનું આપણે સન્માન કરવું છે. ત્યાર પછી છગનભાઈ ઉકાભાઈ, વિક્રમભાઈ ગોવિંદભાઈ ધ્રાંગા, જયંતિભાઈ ભાદાભાઈ, જયંતિભાઈ ગોવાભાઈ અને જયસુખભાઈ વીરાભાઈ જે પણ હાજર હોય તે અત્રે આવી જાય. અને જેમનું સન્માન થઈ ચૂક્યું છે અને જો તમારે કામકાજ હોય તો તમે જઈ શકો છો, અને તમને કામ ન હોય તો આપ કથા સાંભળી શકો છો. ત્યાર પછી રબારી સમાજ ના ઘણા બધા યુવાનો જ્યારે આયોજન થયું ત્યારે એમણે પડકારો કરીને કીધું કે એક કાઉન્ટર અમે સંભાળી લેશું, તમે ચિંતા ન કરતા. એવા અમારા મુંજાભાઈ, આવો અને આપના કાઉન્ટર પર કામ કરતા તમામ યુવાન મિત્રોને લઈ અને આવો અને સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરો. ભીખાભાઈ છગનભાઈ બોરીસાગર છે હાજર? તો આ ગામના તમામ રબારી સમાજના યુવાનો આવ્યા. મુંજાભાઈ રબારી સમાજના તમામ યુવાનો છે જે કાઉન્ટર સંભાળતા હતા તે આવી જાઓ. કારણ કે એમના નામ છે એ મને નથી આપ્યા, પણ એણે કીધું કે અમે આવી જાઓ. એટલે દરેક યુવાનો છે એ આવી જાઓ અને સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરો. ખીમભાઈ છે, સાફ કરવું અઘરું છે, એ પણ આપણે કર્યું હોય તો વાંધો નહીં, કોકે કરેલું હોય ને એ સફાઈ કરવી તો ખૂબ અઘરી છે. અને આવા સુંદર મજાના સફાઈ કાર્યની અંદર જોડાયેલા ખીમભાઈ અત્રે હાજર હોય તો સ્ટેજ ઉપર આવો. હવે અહીં આપણે કોઈ બહેનોને ભોજનશાળાની અંદર બહેનોને પીરસવાનું કામ બહેનોએ જ કર્યું છે, એટલે એમના નામ છે એ આપણી પાસે નથી, પણ તમામ બહેનોએ ખૂબ દિલથી ખંતથી અને આ મારું છે
આ મારા ગામનો પ્રસંગ છે, બગડવું ન જોઈએ, અવ્યવસ્થા ન થવી જોઈએ, કંઈ ઢોળાવું ન જોઈએ, આવા ખૂબ ભાવ સાથે બહેનોએ, દરેક બહેનોએ કામ કર્યું છે. તો આ દરેક બહેનોનું સન્માન આપણે અહીંથી શબ્દોથી કરીએ છીએ અને બધા એમનું સન્માન તાળીઓથી કરીએ. અને જો બહેનોની સમજદારી ખૂબ છે હો. કથા પૂરી થાય એટલે આટલી બધી બહેનો છે ભોજનશાળાની અંદર સમાય નહીં આપણે સમજી શકીએ. તો અડધી બહેનો, પોણી બહેનો છે એ રાસ રમતા હોય, પોથીજીને પૂજન કરતા હોય, પ્રદક્ષિણા કરતા હોય, અને જ્યાં જગ્યા થાય ને પછી જ જાય છે. એટલે બહેનોની આ વિનમ્રતા, એમની સમજણ, વ્યવસ્થામાં સહયોગ બદલ એમને ફરી એક વખત આપણે તાળીઓથી વધાવીએ. આપણે હવે જે સન્માન કરવા જઈ રહ્યા છીએ ને ભાઈ, આવડું મોટું રસોડું જેમના ઘરે છે ને એમણે પોતાનું આખું પાકું મકાન, 2 રૂમ, ઢાળિયું, ફળિયું, ત્યાં ચૂયલું ગરાય, કાયમી હો માણાનો ધડસો બોલતો હોય, છતાં પણ કીધું કે આવું સરસ મજાનું દિવ્ય અને ભવ્ય કાર્ય છે તો હું મારું આ મકાન છે એ રસોડા માટે આપીશ. એવા કાળુભાઈ શામજીભાઈ માઢક અત્રે ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર આવો. આપના આ કાર્યની અહીંથી નોંધ લેવામાં આવે છે. ત્યાર પછી આપણે જે જમીન ઉપર, જે જગ્યા ઉપર કથા થઈ રહી છે, આ ખેતર છે વિશાલભાઈ જોશીનું. વિશાલભાઈ જોશી અને એમનો અહીંનો વહીવટ અમારે કાલુ કાકા છે એ સંભાળે છે. તો વિશાલભાઈ તો નહીં હોય, કેશોદરીએ છે. જો કાલુ કાકા હોય તો આવો આપ સ્ટેજ ઉપર અને સન્માનનો સ્વીકાર કરો. ત્યાર પછી સમગ્ર મહોત્સવમાં ઠેર ઠેર છે આપણે પાણીની જરૂરિયાત રહીએ. આ ફુવારા થાય છે એમાંય પાણીની જરૂરિયાત. નિષ્ઠા મહોત્સવ અંતર્ગત જે ભક્તોએ સેવા કરી, ભક્તોને વ્યાસપીઠ ઉપરથી વક્તા મહોદય ખૂબ ભાવથી આપણે બિરદાવ્યા અને આશીર્વાદ પાઠવા છે. ભક્તજનો, આમાં સેવામાં કદાચ કોઈ રહી જતું હોય અને કોઈને એમ થાય કે મારું નામ નથી આવ્યું અને આશીર્વાદ લેવા છે તો વ્યાસપીઠ ઉપર આગળ આવી શકે છે. એને વ્યાસપીઠ ખુલ્લી છે અને મનથી અને અંતરથી શ્રીજી સ્વામી આશીર્વાદ પાઠવ છે. સાથે સાથે ભક્તજનો, જો જેણે સેવા કરી છે ને એને આપણે છેલ્લે રાખ્યા છે. પૈસાથી, આર્થિકથી, જે વસ્તુઓથી એને છેલ્લે રાખ્યા છે. અને જેને દેહથી સેવા કરી એને આપણે પહેલાં નમાજવામાં આવ્યા. એનું કારણ છે કે 5 દિવસ સુધી એની મહેનત, એનો આત્મા, એનો દેહ આપણી સાથે 5 દિવસથી જોડાયેલો હતો, સતત 24 કલાક. તો એની સેવાને ખૂબ ખૂબ આપણે તાળીઓથી બધા જ ભક્તજનો ખૂબ ભાવથી વધાવી લો, ખૂબ વધાવી લો. હવે ભક્તજનો, હું જેને નામ બોલું, પહેલાં તો હું છે ને અત્યારે અમારા 5 દિવસ સુધી અમારે રાજેશભાઈ સાહેબે ખૂબ સુંદર મજાનું સંચાલન કર્યું છે. તો હું વ્યાસપીઠ આગળ આવશે અને પૂજ્ય શ્રીજી સ્વામી અમને આશીર્વાદ પાઠવો છે. આવો, પધારો, આવો. ભક્તજનો, જ્યારે આવું સરસ મજાનું મહોત્સવનું આયોજન હોય ત્યારે અનેક આર્થિકતાની જરૂર પડતી હોય છે કોઈને કોઈ રૂપે. તો એ પ્રકારે જ્યારે અમારે આ મહોત્સવના મુખ્ય યજમાન તરીકે